જોટાણાના મરચા હવે વિદેશમાં પણ વેચાયા. વર્ષો જૂના મરચાનો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો. મહેસાણા જિલ્લાના જોટાણાનું મરચું મહેસાણા સહિત દેશ વિદેશમાં ખવાય છે. જોટાણામાં એક બે નહીં પણ 15 થી 20 જાતના મરચા મળે છે અને એ પણ પોતાની નજર સમક્ષ ઘંટીમાં દળીને આપે છે. એટલે કોઈ પણ રંગ કે મિશ્રણ વગરનું શુદ્ધ મરચું અહીં મળે છે. જોટાણા તાલુકામાં ખેડૂતો રોકડિયા પાર્ક મરચાની ખેતી તરફ વર્ષોથી વળી ગયા છે. મરચાના છોડ પર સુકાઈ જવા દઈ મરચાના ડોડવા તૈયાર કરે છે અને ત્યારબાદ સૂકા આખા મરચા જોટાણાના માર્કેટયાર્ડ અને માર્કેટમાં પણ વેચે છે. જેના કારણે અહીં જ ખેતી કરી અહીં જ વેપાર થવાથી જોટાણાના મરચાનો વેપાર વધ્યો છે. આ વિસ્તારમાં મરચાના પાક માટે અનુકૂળ વાતાવરણને કારણે ઉત્પાદન પણ સારું થતું હોય છે. આ વર્ષે મરચું 25% સસ્તું થયું છે તો હળદર 25% મોંઘી થઈ છે. ઊંઝાની જેમ મસાલા માર્કેટની ઓળખ ધરાવે છે તેમ જોટાણામાં મરચાનું મોટું માર્કેટ જોવા મળી રહ્યું છે. અહીં અનેક ખેડૂતો વેપારી બની મરચાને દળીને બિઝનેસ કરવા પોતાની દુકાનો બનાવી વ્યવસાય પણ કરી રહ્યા છે. જોટાણાનું મરચું મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને વિદેશમાં પણ જાય છે. આખા વર્ષનું મરચું હળદર સહિતના પોતાની નજર સમક્ષ ફેલાયેલા મસાલા નજર લેવા લોકો દૂર દૂરથી જોટાણા આવે છે.